વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 350 સ્ટુડન્ટ ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો થયો હતો। ત્યારબાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે। યુનિવર્સિટીના એસડી હોલમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી થઈ હતી। તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 95 વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। महाराजा सयाजीराव यूनिवर्सिटी में जे रीते फूड पॉइजनिंग की घटना होस्टेल में बनी अफड़ातफड़ी माहौल सर्जाई गयो। एक तरफ आ विद्यार्थीओ पण साथे जोई शको छो कि साथी विद्यार्थीओ पण अहींया गाड़ी मोटी संख्या में आवी पहोंच्या छे अने पूछपरछ करी लगभग 80 થી 90 विद्यार्थीओनी हाल जे छे ए सारवार चाली रही है। आ इमरजन्सी वॉर्डनी अंदर जे वहेली सवारे जे घटना बनी अफड़ातफड़ीनो माहौल जरूर सर्जायो अने हाल जे छे ए लोको ચોમાસાની સિઝનને કારણે આ થયું છે કે ફૂડ પોઈઝનિંગને એ તો હવે તપાસમાં જ બહાર આવશે, પરંતુ જે અફડાતફડીનો માહોલ સર્જાયો, વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હતા એમાં જે ડરનો માહોલ ઊભો થયો, એના માટે તંત્રના જે દાવાઓ છે ફૂડ પોઈઝનિંગ ના થાય એના માટેના શુદ્ધ અને સ્વાસ્થિક ખોરાક આપવાના એ ફરી એક વખત પોકળ સાબિત થાય તો નવાઈ નહીં। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।